કઈ રીતે તમને એવી પ્રેરણા મળી કે તમારે એવા જ વિસ્તારોને પસંદ કર્યા કે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે? મોદી સાહેબે પણ બહુ બધા એવા કાર્યક્રમો ને એવી બધી વ્યૂહરચનાઓ કરી છે કે હવે સ્ત્રીઓને ખૂબ બધું માન મળતું રહ્યું છે. જે તમે કામ કર્યું અને ખૂબ મોટી સફળતા મળી, 500 જેટલી મહિલાઓને પગભર થવાનો મોકો આપ્યો. સ્લમ વિસ્તાર હોય જેને પોતાને કંઈ ખબર જ નથી, એટલે એવી મહિલાઓ સાથેનું કામ કરવાનું શું કહેશો? જ્યારે ફરવા જઈએ ને ત્યારે નજીકથી જ્યારે ગામડાઓને ઝૂંપડાઓ જોઈએ કે એની અંદરની પરિસ્થિતિ જોઈએ, ત્યારે એ પરિસ્થિતિ જોઈ અને પછી ત્યારે એક બે આશ્રમ શાળાની નજીકથી નીકળવાનું થયું અને ત્યારે ખબર પડી કે અહીંયા તો ઘણી બધી એવી વસ્તુઓ જે છે જે બેઝિક એમ્યુનિટીઝમાં આવે છે મહિલાઓ અને બાળ દીકરીઓ માટે, જે અવેલેબલ જ નથી. કાલના શખ્સિયતમાં આપણે મળવા જઈ રહ્યા છીએ સ્વમાંથી બહાર આવી સર્વના પરિઘમાં આવી સમાજ સેવાની ચરિતાર્થ કરી રહેલા કાજલ ત્રિવેદી સાથે, જેમણે અસંખ્ય સમાજ સેવાના અનેક કામોને અંજામ આપ્યા છે. તો જોવાનું ચૂકતા નહીં સાંજે 6:30 કલાકે જનાદેશ ન્યૂઝ પર. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો